બાળપણમાં પોતાના પરિવારથી કોઈ એક અલગ સૌથી મહત્વપૂર્ણ સંબંધ બાળકનો કોઈની સાથે જો હોય અને બનતો હોય તો તે તેનો શિક્ષક હોય છે। મા બાપ આંગળી પકડીને બાળકને ચાલતા શીખવતો હોય છે તો એક શિક્ષક છે જે બાળકના સપનાઓને પાંખ લગાવીને ખુલ્લા આકાશમાં ઉડવાનો હોંસલો આપતો હોય છે। અટવાયેલા બાળકને માર્ગ ચીંધવા માટે હરહંમેશ હાજર રહેતો હોય છે। વિશ્વને એક અલગ દ્રષ્ટિથી, અલગ દ્રષ્ટિકોણ સાથે અલગ રીતે જોતા શીખવતો હોય છે। એ મુશ્કેલીઓનો સામનો કરતા શીખવતો હોય છે અને આ જ કારણ છે કે આ બાળકનો આ શિક્ષકો સાથે એક લાગણી, એક આત્મીય સંબંધ બનતો હોય છે। શિક્ષકનું સમાજમાં શું સ્થાન છે એના વિશે ઘણું બધું લખાઈ ગયું છે, ઘણું બધું બોલાઈ ગયું છે, ઘણું બધું વંચાઈ ગયું છે, પરંતુ આપને એ દ્રશ્યો બતાવવા છે કારણ કે અત્યારે બદલીનો દોર ચાલી રહ્યો છે રાજ્યભરમાં અને એના કારણે જ્યારે શિક્ષકો બાળકોથી વિખૂટા પડી રહ્યા છે ત્યારે કેવા લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ બનાસકાંઠાની એક શાળાના દ્રશ્યો છે કે જ્યાં પ્રતિકભાઈ કરીને શિક્ષક છે, જ્યારે એમનું વિદાય થઈ રહી હતી ત્યારે બાળકો કેવી રીતે રડી રહ્યા હતા, તેમને વિદાય આપી રહ્યા હતા। વિદાય સમારંભ તેમના માટે કરવામાં આવ્યો હતો, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ આ શિક્ષકોને ભેટીને બાળકો રડી રહ્યા છે કારણ કે બાળકોની આ શિક્ષકો સાથે અનેક યાદો છે, અનેક સંસ્મરણો છે। આ શિક્ષકોએ બાળકોને ઘણું બધું શીખવાડ્યું છે અને એ જ કારણ છે કે બાળકો આ શિક્ષકને છોડવા નથી માંગતા। અને આ તો એક શિક્ષકની વાત થઈ, આ પ્રતિકભાઈની વાત થઈ, આ બનાસકાંઠાના ભાભોરની એક શાળાની વાત થઈ, પરંતુ આવા દ્રશ્યો આજે રાજ્યના અલગ અલગ જગ્યાએથી, અનેક જગ્યાએથી સામે આવી રહ્યા છે। અને આ બીજા દ્રશ્યો જે થરાદની એક શાળાના છે, અહીંયા પણ કંઈક એવું જ થયું। જ્યારે 3 શિક્ષિકાને વિદાય આપવામાં આવી રહી હતી ત્યારે આખું ગામ જાણે કે હિપકે ચડ્યું હતું, બાળકો હિપકે ચડ્યા હતા અને આ 3 શિક્ષિકાને ગામવાસીઓની સાથે સાથે બાળકો, વિદ્યાર્થીનીઓ પણ ભેટીને રડી રહી હતી કારણ કે તેઓ નથી ઈચ્છતી કે આ શિક્ષકો જાય। આ સ્થાન છે શિક્ષકનું સમાજમાં, આ સ્થાન હોય છે શિક્ષકોનું બાળકના હૃદયમાં। ત્રીજા દ્રશ્યો પણ આપને બતાવીશું કે જે અલગ જગ્યાએથી સામે આવ્યા છે અને એ દ્રશ્યો છે ઘોઘંબાના અદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં પણ શિક્ષકને આવી રીતે વિદાય આપવામાં આવી રહી હતી। ફૂલોથી વર્ષા કરીને બાળકોએ આવી રીતે શિક્ષકોને વિદાય આપી હતી અને ત્યારે પણ આવા જ કંઈક લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। બંને શિક્ષિકાઓની હાલોલ તાલુકામાં બદલી કરવામાં આવી ત્યારે શાળામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો। અને છેલ્લે હવે વાત કરીશું અમરેલીના જાફરાબાદના એક શિક્ષકના, જેના વિડીયો સોશિયલ મીડિયામાં પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને આ જે શિક્ષક છે મિત્યાળાના, જાફરાબાદના મિત્યાળાની સ્કૂલના શિક્ષક છે અને શિક્ષકની વતન ખાતે બદલી થતાં રઘુ રમકડા તરીકે આ શિક્ષક ઓળખાય છે અને એમની બદલી થઈ ત્યારે આખા ગામે એમના માટે વિદાય સમારંભ યોજ્યો। તેમને ઘોડા પર બેસાડીને તેમનું માન સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી અને આખા ગામમાં ગમગીની જેવો માહોલ સર્જાયો। આ એ ચારેય તસવીરો, આ ચારેય દ્રશ્યો એ બતાવે છે કે એક શિક્ષક જ્યારે શિક્ષક તરીકે પોતાનું કામ કરે છે ત્યારે માત્ર પોતાની ડ્યુટી, માત્ર પોતાની ફરજની અદાયગી નથી કરતા, પરંતુ એ બાળકો સાથે એક અલગ સંબંધ પણ સ્થાપિત કરતા હોય છે। અને આચાર્ય દેવવ્રત જો આપણા રાજ્યપાલ છે, એક શિક્ષકનું સમાજમાં શું સ્થાન હોય છે એને લઈને તેમણે શું કહ્યું હતું સંદેશના કોમ્ફર્ટેબલ કાર્યક્રમમાં, એ આપણે સાંભળીએ અને એ બતાવી જાય છે, સમજાવી જાય છે કે એક શિક્ષક એટલે શું। माता पिता अपने बच्चे को जन्म देकर उसे पालने पर किसी पे विश्वास नहीं करते। एक मां बच्चे को जन्म देती है, वो अपनी सास पे भी इतना विश्वास नहीं करती जितना अपने आप समझती मैं बच्चे की देखभाल कर सकती हूं। ननंद पे भी नहीं करती, पति पे भी नहीं करती। कई बार वो ये सोचती कि तू ही सबसे ज्यादा बालक की देखभाल करती और करती भी है। मां की तपस्या बहुत बड़ी होती है, लेकिन वही मां जो अपने बच्चे से अतिरिक्त किसी पर अपने बच्चे के पालन पोषण में विश्वास नहीं करती, उसी का बालक जब 5-6 वर्ष का हो जाता, अब तो उसे भी पहले उंगली पकड़ती है और किसी पर जिसने विश्वास नहीं किया वो हमारे पे करती है, हमें सौंप करके चली जाती है। और बच्चा छोटा है, मां के पास पला है, उनसे परिचय, हमसे उनका परिचय बालक का नहीं है, डर जाता है। मां छोड़ती, बच्चा मां के पीछे भागता स्कूल में, मैं नहीं रहूंगा यहां। लेकिन वही मां बच्चे को थप्पड़ लगाती और फिर हमारे को सौंपती है।
अब इसी से मैंने और आपने सोचना है कि एक माँ ने किसी पर विश्वास नहीं किया, मेरे और आप पे विश्वास किया है। यदि मैं और आप ऐसे माँ और पिता से विश्वासघात करें तो इससे बड़ा पाप दुनिया में दूसरा नहीं हो सकता। અને ખૂબ સરસ રીતે સમજાવ્યું આચાર્ય દેવવ્રતે કે મા બાપની આંગળી છોડીને એ બાળક એ શિક્ષકની આંગળી પકડતું હોય છે ને જ્યારે જો કોઈ એનો વિશ્વાસઘાત કરે તો એનાથી મોટું પાપ આ દુનિયામાં કોઈ હોઈ જ ન શકે। પરંતુ દાહોદના એક શિક્ષક, જ્યારે આપણે એ દ્રશ્યો પણ જોયા કે જ્યારે શિક્ષકને ભેટીને બાળકો રડી રહ્યા છે, પરંતુ બીજી બાજુ એવા શિક્ષક પણ છે જે શૈતાન છે, શિક્ષક નથી, શિક્ષકના રૂપમાં દાનવ છે। આ એ શિક્ષક છે દાહોદનો કે જેણે ગોવિંદ નટ જ્યારે એક માતા, એક 6 વર્ષની બાળકીની માતા એ બાળકને સ્કૂલે મૂકવા જાય છે અને ત્યારબાદ એ જ વિશ્વાસ સાથે, હમણાં જેમ આપણે સાંભળ્યું, એ ભરોસા સાથે પોતાની બાળકીને આ શિક્ષકની કારમાં બેસાડે છે, આચાર્યની કારમાં બેસાડે છે, પરંતુ આચાર્ય એ માતા પિતાનો વિશ્વાસઘાત કરે છે, એ બાળકીની હત્યા કરે છે, એટલી હેવાનિયત આચરે છે। અને આવા જે શિક્ષકો છે જે શિક્ષણ જગતને કલંક લગાવતા હોય છે, પરંતુ આચાર્યનું સ્થાન શું હોય છે એ પણ આપણે સાંભળીશું કે આચાર્ય કોઈ જેવો તેવો વ્યક્તિ નથી, કોઈ સાધારણ વ્યક્તિ નથી હોતો, એ અસાધારણ વ્યક્તિત્વ છે, પરંતુ કેવી રીતે આ વ્યક્તિએ એ અસાધારણ વ્યક્તિત્વને કલંક લગાડ્યું હતું, એ આચાર્ય એટલે શું એ પણ આપણે આચાર્ય દેવવ્રત પાસેથી સમજીએ। आचार्य किसे कहते हैं? आचारम ग्राह्यतीति आचार्य। जिस माता पिता ने हमें बच्चा सौंपा है उस बच्चे को केवल अक्षर ज्ञान नहीं देना, जानकारियां नहीं देना, अपितु उसके शुद्ध जीवन का निर्माण करने का ठेका लेने वाले को आचार्य बोलते थे। એટલે આચાર્ય શિક્ષક એ માત્ર શિક્ષક જ્ઞાન નથી આપતો, એ માત્ર શિક્ષણ નથી આપતો, પરંતુ એ માતા પિતાની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરે છે અને એટલા માટે જ શિક્ષકનું સ્થાન સમાજમાં અલાયદું હોય છે।